સુરત શહેરમાં મહિલાઓમાં થતા કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે મેરિયટ હોટલ ખાતે એલાન વુમન્સ વેલનેસ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 2 દિવસ યોજાયેલ આ સેમિનારમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર વિષયો પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી। તારીખ 11 અને 12 તારીખે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે સાયન્ટિફિક સેશન અને બીજા દિવસે બેઝિક સેશનનું આયોજન થયું હતું। જાણીતા ગાયનેકોલોજિસ્ટ, કેન્સર સ્પેશિયાલિસ્ટ અને આશરે 250 જેટલા તબીબોએ હાજરી આપી હતી। સેમિનારમાં કેન્સરને પ્રથમ સ્ટેજમાં કેવી રીતે ઓળખી શકાય, સમયસર કઈ સારવાર લેવી જોઈએ અને કેન્સરથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ તે મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહિલાઓમાં જાગૃતિ અને સમયસર નિદાન દ્વારા કેન્સરને હરાવી શકાય છે તેવો મહત્વપૂર્ણ સંદેશ અપાયો હતો। હું ડૉક્ટર કૌશલ પટેલ, કેન્સર સ્પેશિયાલિસ્ટ, સુરત। આજે 11 અને 12 2 દિવસે ઇલાઇટ વુમન વેલનેસ અપડેટ્સ એટલે કે એક કોન્ફરન્સનું આયોજન આપણે મેરિયોટ સુરત હોટલ ખાતે કરેલ છે। આ કોન્ફરન્સનો ઉદ્દેશ એ છે કે આપણે જે સ્ત્રીઓમાં થતા કેન્સર, ખાસ કરીને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર, જેનું પ્રમાણ અત્યારે ખાસ હાલમાં ઘણું વધી રહ્યું છે, જેને રોકવા માટે અને જેની પ્રોપર ટ્રીટમેન્ટ્સ કરવા માટે આપણે ગાયનેકોલોજિસ્ટ કે જે સૌથી પહેલાં આ રોગના નિદાન કરી છે એમની સાથે કોલોબરેટ કરી અને એક કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેથી કરીને નોલેજ શેરિંગ થાય, નવા અપડેટ્સનું શેર થાય, જેથી કરીને આ વસ્તુને આપણે આપણા ક્લિનિકમાં, આપણા પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને જેનાથી આપણા પેશન્ટ્સને અર્લી સ્ટેજમાં પકડી શકીએ, સ્ક્રીનિંગ પ્રોસિજર માટે ગાઈડ કરી શકીએ, એકવાર કેન્સર ડિટેક્ટ થયા પછી એનું શરૂઆતના સ્ટેજમાં ટ્રીટમેન્ટ્સ કરી શકીએ અને બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ્સ આપણે આપી શકીએ, જેના કોલોબરેશન્સ આપણે ગાયનેક સોસાયટી સાથે કરી અને આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેમાં મોર દેન 250 ડૉક્ટર્સે પાર્ટિસિપેટ કરેલું છે। 2 દિવસની આ કોન્ફરન્સ છે। ડે 1ની અંદર આપણે સાયન્ટિફિક સેશન્સનું આયોજન કર્યું, ડે 2ની અંદર બેઝિક સેશનનું આયોજન કર્યું અને ઘણી સક્સેસફુલ આ કોન્ફરન્સ રહી। થેન્ક યુ। હાલો, હું ડૉક્ટર અશ્વિન વાછાણી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત તથા સુરત ગાયનેક એસોસિએશનનો પ્રેસિડન્ટ છું। આજે જે કોન્ફરન્સ રાખી છે એ સ્ત્રીઓમાં થતા કેન્સર ઉપર રાખેલી છે, જેમાં વિવિધ પ્રકારના કેન્સર નિષ્ણાત સર્જનો તથા એના ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટની સાથે રાખવામાં આવે છે। મેઇન મોટો કોન્ફરન્સનો એ હતો કે જ્યારે બહેનોમાં જ્યારે કોઈ બી કેન્સર થાય છે, સ્તન કેન્સર કે ગર્ભાશયના મુખનું કેન્સર, તો સૌથી પહેલાં ગાયનેકોલોજિસ્ટ પાસે આવે છે, એટલે ગાયનેકોલોજિસ્ટને બી આ બાબતની લેટેસ્ટ અપડેટ હોવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણને કેન્સરનું વહેલું આપણે એનું પિકઅપ કરી શકીએ, ટાઈમલી નિદાન થાય તો એની ટાઈમલી સારવાર થાય અને આનો આઉટકમ સારો આવે। બીજી વસ્તુ, આ કોન્ફરન્સમાં ટ્રીટમેન્ટની સાથે સાથે એને અટકાવવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી। અત્યારે આપણી ભારત સરકારે એક સરસ જે યોજના લોન્ચ કરી છે, જે વેક્સિન આપવાની, હ્યુમન પેપ્લોમા વેક્સિન જે યંગ ગર્લ્સને આપવાની, જેથી કરીને ભવિષ્યમાં એના ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય, એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। આમ ઓવરઓલ આ કોન્ફરન્સમાં એસોસિએશનમાં સાથે રાખી ગાયનેકોલોજિસ્ટ અને કેન્સર સર્જનને આપણે કઈ રીતે કેન્સર અટકાવી શકીએ, કઈ રીતે એનું વહેલું નિદાન કરી શકીએ અને કઈ રીતે એને સારામાં સારી સારવાર આપીએ, જેથી કરીને કેન્સરને થતા મૃત્યુ આપણે ઓછા કરી શકીએ। આમ ઓવરઓલ આ કોન્ફરન્સ બહુ એક સક્સેસફુલ રહી છે અને અમારા એસોસિએશનમાંથી 150 કરતાં વધારે ગાયનેકોલોજિસ્ટે બી ભાગ લીધો છે અને જે એક ખૂબ સારી વાત કહેવાય છે। જનરલી જે પ્રકારે કેન્સરની જ્યારે બીમારી થતી હોય છે તો લેડીઝો સામે આવીને જે યોગ્ય સારવાર લેવામાં ખચકાય છે, તો એના હા, એના માટે બી અમારા ગાયનેક એસોસિએશનમાં અમે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ। એમાં જુદા જુદા મંડળોમાં, ઇવન સ્કૂલોમાં, યંગ ગર્લ્સમાં, એડોલેસન્ટ ગર્લ્સમાં બી અમે જઈ મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને કેવા પ્રકારના ચેન્જીસ થાય તો આપણે અવેર થવું જોઈએ અને ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ, જેથી કરીને આપણે વહેલું કેન્સરનું નિદાન કરીએ છીએ।